પોલીસ કમિશનર કચેરી ચોકમાં જ અત્યારે રસ્તા રોકો આંદોલન કરી રહ્યું છે। જે રીતે વાત કરવામાં આવે સમગ્ર ઘટનાની તો સમગ્ર અગ્નિકાંડમાં અત્યારે જવાબ ન આપતા કોંગ્રેસ દ્વારા અત્યારે રાજકોટમાં રસ્તા રોકો આંદોલન ચાલી રહ્યું છે। નેતાઓ છે તેઓ પણ બહાર ઉભા છે। ઋષિ સતત અપડેટ આપી રહ્યા છે, સતત જે નેતાઓ છે તેમની સાથે વાત કરી રહ્યા છે। અમારો વિરોધ એટલો છે કે જે એસઆઈટી ની રચના કરવામાં આવી, સુભાષ ત્રિવેદી નામનો વ્યક્તિ છે જે અધિકારી, તેને અમારે બિલકુલ અમે સ્વીકારવા માંગતા નથી। નોન કરપ્શન માણસની આમાં રચના કરવામાં આવે જેથી પરિવારને ન્યાય મળે। કોંગ્રેસના નેતાઓ રસ્તા રોકીને વાહનો ઉપર પણ ચડી ગયા છે। આ જે રીતે વિરોધ કરી રહ્યા છો, શું માંગ છે વધુ? પીડિતોને ન્યાય, પીડિતોને ન્યાય, 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 પીડિતોને ન્યાય। આ ભાજપ ગેટ બંધ કરાવ્યો કમિશનરે, ગેટ બંધ કરાવ્યો ભાજપ ન્યાય આપો। જે રીતે અત્યારે તમામ નેતાઓ અને કાર્યકરો વિરોધ કરી રહ્યા છે। સાંસદ ગેનીબેન પણ અહીં આવ્યા છે। જે રીતે તંત્ર જવાબ નથી દઈ રહ્યું, જળશાહી શું કહેશે? જવાબ જ નથી દેતા। ગેનીબેન, તમે સાંસદ છો, તમે આવ્યા છો, 4 વખત આપ્યો એટલે શું જવાબ મળ્યો છે તંત્ર તરફથી? તંત્ર તરફથી શું જવાબ મળ્યો છે? કોંગ્રેસના આગેવાનો ગાંધી ચિંધ્યા માર્ગે જે પીડિતો છે એને ન્યાય મળે અને મુદ્દા વાંચીને આવેદન પત્ર આપીને એમનું ધ્યાન દોરવાનું હતું, એમાં પણ પોલીસ વહીવટી તંત્ર ઊણું ઉતર્યું છે। કદાચ આટલું જોર કે પોલીસ કમિશનર અને પોલીસ અધિકારીઓએ ગુનેગારોને પકડવા માટે કર્યું હોત તો અમને એમ લાગો કે એમને એમની ડ્યુટી અદા કરી છે, પણ ક્યાંક ને ક્યાંક જે કરવાનું છે એ નથી કરતા અને નથી કરવાનું એ કરે છે। એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ હવે ભારતીય જનતા પાર્ટીની ગુલામ બની ગઈ છે। ગેનીબેન પણ કહી રહ્યા છે અત્યારે જે વાતાવરણ રાજકોટમાં સર્જાઈ રહ્યું છે તે પોલીસ અત્યારે ઘર્ષણ કરી રહી છે અને જે પ્રમાણે રાજકોટમાં આ વાતાવરણ જોવા મળી રહ્યું છે, રસ્તા લોકો આંદોલનમાં અત્યારે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો જોડાઈ રહ્યા છે અને પોલીસ પણ તેને અત્યારે અટકાયત કરવા જઈ રહી છે। રસ્તા રોકોમાં તમને પણ લઈ જઈ રહ્યા છે। પીડિતોના ન્યાય માટે આવ્યા છીએ અને પોલીસની દાદાગીરી જુઓ। અંદર જ પ્રવેશ આપવા દેવા નથી આવ્યો। એકદમ અમારી વ્યાજબી માંગણી છે, છતાં પોલીસ તંત્ર ધ્યાન નથી આપતું। જે રીતે પોલીસ ઉપર આક્ષેપ નેતાઓ કરી રહ્યા છે, કોંગ્રેસના એક પણ નેતા અને કાર્યકરોને રસ્તા રોકો આંદોલનમાં ન જવું પડે તે માટે થઈને સૂચના હતી, પરંતુ હાલ અત્યારે પોલીસ સાથે જે રીતે ઘર્ષણ સર્જાયું, એક પણ નેતાઓને અને કાર્યકરોને અંદર આવવા દેવામાં ન આવ્યા। અત્યારે રસ્તા રોકો આંદોલન રાજકોટમાં શરૂ છે। હાલ અત્યારે તમામ યુવાનો રસ્તા ઉપર બેસી ગયા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ જે રીતે રાજકોટમાં અગ્નિકાંડ સર્જાયો અને પોલીસ તાનાશાહી કરી રહી છે, અત્યારે કોંગ્રેસના એક પણ નેતા અને કાર્યકરોને પ્રવેશ આપવા દેવામાં ન આવ્યો। આપણે વાત કરીએ કોંગ્રેસના નેતાઓ સાથે, રસ્તા રોકવાની ફરજ પડી અત્યારે, કારણ કે આ પોલીસ કમિશનરને મળવા દેતા જ નથી, તો ના છૂટકે અમારે રસ્તા રોકો આંદોલન કરવું પડ્યું છે। જે રીતે કાર્યકરો કહી રહ્યા છે, નેતાઓ કહી રહ્યા છે, રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડી। હું તમને પૂછવા માંગીશ, તમે પણ રસ્તા ઉપર આજે ઉતરવું પડ્યું, પોલીસની આવી તાનાશાહી કેટલી યોગ્ય? જે રીતે અત્યારે કાર્યકરો છે, નેતાઓ છે, તે અત્યારે રસ્તો રોકીને બેઠા છે, જે રીતે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, રસ્તા ઉપર બેસવાની ફરજ પડી। તમે પણ એક યુવાન છો, પોલીસની આ તાનાશાહી કેટલી યોગ્ય? આ મહિનો દિવસથી આ બધું આપણે જોઈ થઈ ગયું છે, હજી સરકારે કઈ નિર્ણય નથી લીધો। મોટા મોટા માટલાઓને મૂકી દીધા છે અને નાના જે હોય કાર્યકર્તાઓ અને એમને આ બધું કરવામાં આવી રહ્યું છે। તો સરકાર હમણાં 25 તારીખે NSUI અને કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજકોટ બંધનું એલાન આપવામાં આવી રહ્યું છે। જે રીતે 25 તારીખે રાજકોટ બંધનું એલાન છે, હું તમને બીજા દ્રશ્યો બતાડીશ। રોડની બીજી સાઈડના પોલીસ કમિશનર ચોક એટલે કે આ જિલ્લા પંચાયત ચોક છે અને અત્યારે જિલ્લા પંચાયત ચોકમાં જે કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે। કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો અત્યારે
ધરણા કરી રહ્યા છે અને રસ્તા રોકો આંદોલન પણ કરી રહ્યા છે. ઉગ્ર વિરોધ અત્યારે રાજકોટમાં ચાલી રહ્યો છે. જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો તે રાજકોટના આ દ્રશ્ય છે. પોલીસ સાથે ઘર્ષણ થયું અને ત્યારબાદ અત્યારે તમામ નેતાઓ અને કાર્યકરો અત્યારે જે રીતે વિરોધ કરી રહ્યા છે. આપણે વાત કરીએ અન્ય